ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમઃ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ spirituality.com અને સ્વામિનારાયણ સ્પિરિચ્યુઆલિટીના જે વેબસાઇટ છે, યુટ્યુબ ચેનલ્સ છે, પોડકાસ્ટ ચેનલમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પરબ્રહ્મ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન એમના દિવ્ય ચરણ કમળમાં અનંત કોટી દંડવત પ્રણામ, નમસ્કાર, અનંત કોટી પ્રદક્ષિણા, અનંત કોટી પુષ્પાર્પણ, અનંત કોટી મોગરાના ફૂલનું અર્પણ, અનંત કોટી મોગરા અને જુદા જુદા દિવ્ય હાર એમના ગળામાં અર્પણ, એમના કંઠમાં અર્પણ. એવી રીતે મહારાજના દિવ્ય ચરણ કમળમાં સમર્પિત આપણી બુદ્ધિ, મન, પ્રાણ, ઇન્દ્રિય બધું સમર્પિત ભાવ રાખીને મહારાજના વખતના જે ભગવાનના ભક્તો, ભગવાનના પરમહંસો, મોટા મોટા મહાન સંતો, દરેકની ચરણરજ માથે ચડાવીને પછી પરંપરાની અંદર જેટલા સંતો આજે પ્રગટ છે દરેકના ચરણ કમળમાં નમસ્કાર. જય શ્રી સ્વામિનારાયણ. આપણે મનન ચિંતન કરીએ છીએ વેદરસ ઉપર. વેદરસ શ્રીજી મહારાજનું અંતરનું રહસ્ય છે. પોતે જ એવી રીતે વાત લખેલી છે એમને. આ બધા પત્રો લખેલા શ્રીજી મહારાજે એમના પરમહંસો માટે, અને પછી એવી પણ આજ્ઞા છે કે જે કોઈક વિશ્વાસી ગૃહસ્થ હોય એને આ વિચાર બતાવો. આ એક પ્રકારની વિચારધારા છે. આ કોની વિચારધારા છે? પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર ભગવાન સ્વામિનારાયણ. ઇટ ઇઝ ઓથેન્ટિક, એટલે એકદમ સચોટ રિયલ વસ્તુ છે. અને આ ગ્રંથ મહારાજના વખતમાં જ હતો. મહારાજના પરમહંસોને પણ આ પ્રાપ્ત હતો. આનો રેફરન્સ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ આવે છે. એટલે એવી રીતે છે કે આ ગ્રંથ જે છે એ મહાઅલૌકિક, દિવ્ય, અને આ ભક્તની દૃષ્ટિમાં, જે સેવક જે બોલે છે એની દૃષ્ટિમાં એટલું જ કહેવાય કે આનાથી કોઈ વાત અધિક નથી, બની જ ના શકે, ક્યારેક પણ નહીં. કોઈના બાપની તાકાત નથી કે આનાથી કોઈક વસ્તુ અધિક બોલી શકે, પોસિબલ જ નથી એ. અને એનું કારણ એ છે કે બોલનારા પરબ્રહ્મ સ્વયં છે. અને એટલું જ નહીં, પણ મહારાજે પોતાનું સ્વરૂપ સચોટ રીતે અહીંયા બતાવેલું છે. હા, એટલી વાત ખરી કે જુદા જુદા પરંપરામાં આજે સંતો હોય એમને નિરૂપણ કરી શકે આના ઉપર, વાત બરાબર છે. આજે જુદા પણ ઘણા બધા શાસ્ત્રો છે આપણા સંપ્રદાયમાં. ભક્ત ચિંતામણી છે, સત્સંગી જીવન છે, હરિલીલામૃત છે, જુદા જુદા પરંપરામાં જુદી જુદી વાતો પણ છે બધા મોટા મોટા સંતોની. એ બધું આનું જ એક નિરૂપણ કહેવાય. એવી રીતે બીજો પોઈન્ટ પણ સમજવો જોઈએ કે આ ગ્રંથની અંદર બહુ ચરિત્ર નથી આવતા. આ એક એવો ગ્રંથ છે કે પ્યોર શુદ્ધ, શું કહેવાય કે આત્મા અને પરમાત્માનું જ્ઞાન છે એની અંદર. ભગવાન કેવી રીતે પ્રાપ્ત થાય એના ઉપર જ છે. એટલે ચરિત્રો પણ એના ઉપર જ હોય છે, પણ ચરિત્ર ગ્રંથ જુદા હોય છે. ચરિત્ર મહારાજનું આખું જીવન હોય છે. જેવી રીતે ભક્ત ચિંતામણી છે, ચરિત્ર છે, મોટા ભાગે ચરિત્રો છે બધા, એની અંદર જ્ઞાન તો છે જ. પણ વેદરસમાં તમને આપણે કંઈ બહુ એટલા બધા ચરિત્ર મળે નહીં. કોઈક દ્રષ્ટાંત બધા આપ્યા છે મહારાજે, પરોક્ષના ઘણા બધા દ્રષ્ટાંત આપેલા છે. પણ મહારાજના ચરિત્રો કે ભગવાન કૃષ્ણના ચરિત્રો કે એવી રીતે પરોક્ષના અવતારોના ચરિત્રો પણ એટલા બધા ના મળે આની અંદર. આની અંદર સીધું એના ઉપર જ છે કે તત્વ ઉપર છે. આત્મતત્વ, બ્રહ્મ તત્વ, અક્ષર તત્વ, પરબ્રહ્મ તત્વ, પછી જે મૂળ પુરુષ, વિરાટ નારાયણ, આ જે બધી જે વાત જે છે એ ડિટેલમાં આ બધી આવવાની છે આની અંદર. અને જે મુક્તો કેવા છે, મુક્તની સ્થિતિ કેવી છે, આ વાસનાઓ કેવી છે, આ જગતની અંદર દુઃખ કયા પ્રકારના છે, કેવા પ્રકારના અનર્થ છે, આવું બધું આવે છે. એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું જ નિરૂપણ છે. પણ એ બહુ આમ ઊંડાણથી, અને એટલું જ નહીં, પણ જે ભક્ત, મુક્ત અથવા જે મુમુક્ષુ બ્રાહ્મી સ્થિતિના નજીક આવી ગયા છે, ખાસ એના માટે બહુ ઉપયોગી બની શકે. એટલે આ થોડું બેકગ્રાઉન્ડ છે આના વિશે. બહુ મોટી વાત છે આ બધી. આપણા મગજમાં જેટલું બેસે એટલું બેસે. આ તો મહારાજની દયાથી અને એમના જે મોટા મોટા સંતોની કૃપા દૃષ્ટિથી આ આપણા મનમાં આવી શકે. તો આપણે જે મનન ચિંતન ચાલુ છે
કે 3 અવસ્થામાં સ્વતંત્રતા જીવન મુક્ત ધરાવે છે. તો આપણે આખો પેરેગ્રાફ ફરીથી વાંચું છું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વળી તે દ્રષ્ટાનો વિચાર જીવન મુક્તના લક્ષણને દ્રષ્ટાંતે કરીને કહીએ છીએ, જે પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્ય યુક્ત ને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિને વિશે સ્વતંત્ર એવા જે જીવન મુક્ત સંત, તેને જ્યારે જાગ્રતમાં સંકલ્પ થાય છે ત્યારે તે સંકલ્પને શમાવવા સારું ભગવાનની મૂર્તિને આગળ ધારીને નખથી શિખા પર્યંત સંભાળીને મૂર્તિને વિશે અતિશય લક્ષ્ય કરીને તે સંકલ્પને તે જીવન મુક્ત શમાવે છે. તેવી જ રીતે તે પરમહંસ પોતાના દેહને નખ શિખા પર્યંત ચિંતન કરીને અંગ અંગને ખોટા કરે ને પોતાને દ્રષ્ટા માને. હવે આની અંદર આપણે થોડું ઊંડાણથી સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ કે સ્વતંત્રતા જીવન મુક્ત કેવા છે. તો એમને લક્ષ્ય બાંધ્યો છે કે ભગવાન પુરુષોત્તમનો જ સાક્ષાત્કાર કરવો છે. આ એક જબરદસ્ત અંતિમ કક્ષાનું લક્ષ્ય છે. એટલે લક્ષ્યયુક્ત આવી રીતે બની ગયા છે, એટલે લક્ષ્ય છોડતા જ નથી. અને એટલું જ નહીં, પણ જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થામાં સ્વતંત્રતા એમને પ્રાપ્ત કરેલી છે. ભગવાનની દયાથી ગુરુ પરંપરા દ્વારા એમને આ સ્વતંત્રતા આવેલી છે. તો આપણે થોડું સુષુપ્તિને વિશે થોડું વધારે મનન કરીએ. તો ફરીથી આપણે જોઈએ સારંગપુરનું 6ઠ્ઠું વચનામૃત. સારંગપુરના 6ઠ્ઠામાં 3 અવસ્થાની વાત આવે છે. એક અવસ્થા બંને બીજી 2 અવસ્થામાં કેવી રીતે રહેલી છે એ પણ બહુ ગહન વિષય છે. એ આખો વિષય આ સારંગપુરના 6ઠ્ઠામાં વાત લખેલી છે. તો એની અંદર આપણે થોડું જોઈએ. એની અંદર તો મહારાજ સુષુપ્તિ અવસ્થાના વિશે એવું કહે છે, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને જે સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે ને તમોગુણાત્મક છે ને હૃદય સ્થાનકને વિશે રહી છે. એવી જે સુષુપ્તિ અવસ્થા તે જ્યારે એ જીવને આવે છે ત્યારે ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષયો ભોગની વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વે કારણ દેહને વિશે લીન થઈ જાય છે. અને તે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞા નામે જીવાત્મા તેનું પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મના સુખલેશને વિશે અતિશય લીનપણું થઈ જાય છે. તેને તમોગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા કહી. હવે આ બહુ મોટી અને બહુ ગહન વાત છે. થોડું આપણે દ્રષ્ટિ કરીએ આની અંદર. મહારાજ પ્રથમ એવું કહે છે કે સુષુપ્તિ અવસ્થા કેવી છે. તો સુષુપ્તિ અવસ્થા ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે. એટલે ઈશ્વર એટલે આપણે વિરાટ નારાયણ કહીએ, અને પછી એમની અંદર બ્રહ્મા વિષ્ણુ શિવ આવી જાય છે. તો એ ઈશ્વરની પણ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય અવસ્થા હોય છે. તો જ્યારે એ પ્રલય અવસ્થા ઈશ્વરની આવે છે ત્યારે એ ઈશ્વરની જ્યારે પ્રલય અવસ્થા આવે છે ત્યારે મહારાજ એવું કહે છે કે એવી જે સુષુપ્તિ અવસ્થા, એટલે આપણી જે સુષુપ્તિ અવસ્થા કેવી છે, તો ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે. તેનું કાર્ય એટલે એ જ્યારે એ અવસ્થામાં જાય છે, કારણ કે એના શરીરમાં આપણે બધા આપણે રહીએ છીએ. આપણા શરીરો ઈશ્વરના શરીરમાં છે. આવી વાત છે બધી. તો ઈશ્વરની પ્રલય અવસ્થા તેનું કાર્ય છે. એટલે પોઈન્ટ નંબર 1, આમાં અનેક પોઈન્ટ આવશે. પહેલો મુદ્દો એ છે કે કાર્ય છે. આપણી જે સુષુપ્તિ અવસ્થા છે એ ઈશ્વરની અંદર, એટલે ઈશ્વર પોતે જ્યારે એ કાર્ય એવું કરે છે કે એ પ્રલયનું કાર્ય કરે છે. ઈશ્વરની જે પ્રલય અવસ્થા, તો આપણે જે પ્રલય થાય છે રોજ, એ જાગ્રત અને સ્વપ્નના જે અનુભવો છે એનો પ્રલય થઈ જાય છે અને સુષુપ્તિ અવસ્થા આવે છે. તો એ સુષુપ્તિ અવસ્થા આવે છે ક્યાંથી? તો ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે એને સુષુપ્તિ અવસ્થા કહીએ. અને જે સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે. ઈશ્વરની પ્રલય અવસ્થાનું કાર્ય એટલે આપણી સુષુપ્તિ અવસ્થા ને તમોગુણાત્મક છે. એટલે તમોગુણ છે એની અંદર, એમાં કોઈ બીજો અનુભવ નથી.
એ કોઈ ક્રિયા થતી નથી એની અંદર. જ્યારે જીવ સુષુપ્તિમાં જાય છે ત્યારે તમોગુણ પ્રધાન હોય છે એની અંદર. માયાના 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. તો આ પોઈન્ટ નંબર 2 આવી ગયો એની અંદર, આ સુષુપ્તિ અવસ્થાનો, કે તમોગુણાત્મક છે. એટલે તમોગુણની અંદર રહેલી આ અવસ્થા છે. તમોગુણાત્મક શબ્દનો અર્થ એ થાય કે તમોગુણની અંદર, તમોગુણ જે એક માયાનું એક જબરદસ્ત કાર્ય છે, તો તમોગુણાત્મક એટલે એની અંદર આ જીવાત્મા લીન થઈ ગયો છે. તમોગુણની અંદર એ અવસ્થા તમોગુણાત્મક છે. એટલે અવસ્થા, આખી જે સુષુપ્તિ અવસ્થા એ લીન છે તમોગુણની અંદર. આ પોઈન્ટ નંબર 2. અદ્ભુત વાત છે આ બધી. હા, તો આપણે જરા ફરીથી આ પોઈન્ટ્સ જોઈએ. અને જે સુષુપ્તિ અવસ્થા છે તે ઈશ્વરની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે, પોઈન્ટ નંબર 1. ને તમોગુણાત્મક છે, પોઈન્ટ નંબર 2. ને હૃદય સ્થાનકને વિશે રહી છે, પોઈન્ટ નંબર 3. 3 પોઈન્ટ આની અંદર આવી ગયા કે હૃદય સ્થાનક, આપણું જે હૃદય આકાશ છે, હૃદય સ્થાનક છે, એની અંદર ત્યાં રહેલું છે. આમ તો ભગવાન રહેલા છે, આપણે ભગવાન સુધી પહોંચવાનું છે, આ સુષુપ્તિથી બહાર નીકળવાનું છે. એ જ તો પોઈન્ટ છે આખું, કે સુષુપ્તિમાં સ્વતંત્રતા જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે એ સુષુપ્તિ અવસ્થા તમોગુણાત્મક રહેતી નથી. એટલે તમોગુણનું કોઈ ભાવ નથી રહેતો ત્યાં દિવ્યતા રહ્યા કરે છે, ભગવાનની મૂર્તિનું અનુસંધાન રહ્યા કરે છે ત્યાં. કેવું કહેવાય, કેટલી ઉપરલા લેવલની સ્થિતિ છે આ. હા, એટલે એ હૃદયની વિશે એવી રીતે રહી છે. બરાબર. એટલે આ 3જો પોઈન્ટ આવી ગયો. એવી જે સુષુપ્તિ અવસ્થા તે જ્યારે એ જીવને આવે છે ત્યારે ઇન્દ્રિયો, અંતઃકરણની જે વૃત્તિઓ તથા વિષયો ભોગની વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વે કારણ દેહને વિશે લીન થઈ જાય છે. એટલે આ પણ પોઈન્ટ વ્યવસ્થિત આપણે સમજીએ કે મહારાજે એનું પરિભાષા કરી, સુષુપ્તિ અવસ્થા શું છે. અને સુષુપ્તિ અવસ્થા જ્યારે આવે છે, કે એવી જે સુષુપ્તિ અવસ્થા તે જ્યારે એ જીવને આવે છે ત્યારે શું થાય છે કે જ્યારે ઇન્દ્રિય અને અંતઃકરણની જે વૃત્તિઓ, એટલે કઈ ઇન્દ્રિય અંતઃકરણ, આપણા જે આંખ, નાક, કાન, આ બધું જે છે અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એમાંથી બધી અનેક પ્રકારની વૃત્તિઓ બધી નીકળતી જ હોય છે. એટલે આ બધી વૃત્તિઓ તથા વિષયો ભોગની વાસના, અંતઃકરણની અંદર જે વાસનાઓ છે બધી, અને એ જે જીવાત્માને એવું છે કે હું જાણું છું, હું કરું છું, એને જ્ઞાતાપણું, કર્તાપણું, એ સર્વે કારણ દેહને વિશે લીન થઈ જાય છે. આ બધું જ લીન થઈ જાય છે કારણ શરીરની અંદર, કારણ કે આપણા 3 શરીર છે. એટલે કારણ શરીરની અંદર આ બધી વૃત્તિઓ, અંતઃકરણ, ઇન્દ્રિય અંતઃકરણની વૃત્તિઓ લીન થઈ જાય છે. એની અંદર વિષયો ભોગની વાસના લીન થઈ જાય છે. જ્ઞાતાપણું અને કર્તાપણું લીન થઈ જાય છે. બરાબર. એટલે આ પણ એક અનુભવનો પ્રશ્ન છે આખો. આપણે આ જાણપણું આવી જાય કે આવું બધું થતું હોય છે. એટલે જ્યારે આવું થાય છે એટલે સુષુપ્તિની અંદર લીનતા આવી ગઈ કહેવાય. એટલે મહારાજ ઇઝ ડિસ્ક્રાઇબિંગ, મહારાજ એક વ્યવસ્થિત બતાવે છે કે આ સુષુપ્તિ અવસ્થા શું છે, એમાં થાય છે શું. હવે આ કારણ શરીરમાં તો અનંત જન્મનો બધું આપણે શું કહેવાય કે બધું અનંત જન્મના સંસ્કારો, કર્મો બધા સ્ટોર થયેલા છે ત્યાં, એની અંદર રહેલા છે. એટલે એ કારણ શરીરનો પછી કોઈ એવો અનુભવ નથી થતો. એ તો એ કોઈ અનુભવ જ નથી એની અંદર. એ તો બધું આમ લીન થઈ જાય એની અંદર. એટલે એ બધું કારણ શરીર કારણ દેહને વિશે લીન થઈ જાય છે. અને તે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞા નામે જીવાત્મા, એટલે શું છે કે એ કારણ દેહની અંદર પણ જીવાત્મા તો છે જ, આપણું જે સ્વરૂપ, પણ એ જીવાત્માને પ્રાજ્ઞા કીધો છે. આ બધું ઉપનિષદ, કેટલા બધા ઉપનિષદો આની અંદર આવી ગયા. એના વિશે હમણાં નથી જતો, એ તો પછી 200-300 કલાક થાય, તો આપણે એ સબ્જેક્ટ સાઈડમાં રાખીએ હમણાં. પણ આ બધી જે વાત છે, જે જીવનું નામ આવી રીતે, જે પ્રાજ્ઞા નામનું જે જીવ, એ ઉપનિષદમાંથી આવેલી છે બધી વાત. તો અહીંયા મહારાજ એવું કહે છે કે જે પ્રાજ્ઞા નામે જે જીવાત્મા, તેનું પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મના
સુખ લેશને વિશે અતિશય લીનપણું થઈ જાય છે. હવે અઘરું છે, થોડું સ્લોલી જઈએ. તો મહારાજે શું કીધું કે આ જે જ્ઞાતાપણું, કરતાપણું, વિષય ભોગની વાસના, આ બધી ઇન્દ્રિય અંતઃકરણની વૃત્તિ એ કારણ દેહને વિશે લીન થઈ જાય છે. અને કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞા નામે જીવાત્મા, એટલે જીવાત્માનું નામ એ વખતે પ્રાજ્ઞા પડે છે. હવે એ જે પ્રાજ્ઞા જે છે, પ્રાજ્ઞા એટલે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, આ ત્રણ દેહના અભિમાનથી જીવના વિશ્વ તેજસ અને પ્રાજ્ઞા, આ ત્રણ નામ પડ્યા છે. તે વાસ્તવિક નથી, ઉપાધિથી છે. એટલે જેવી ઉપાધિ અવસ્થાની એવી રીતે નામ પાડ્યા છે. જીવ તો જીવ જ છે, બરાબર. એટલે એ જે ઉપાધિ જે છે તે જણાવવા અહીં પ્રાજ્ઞાભિમાની શબ્દ વાપરેલો છે, બરાબર. એટલે એ બહુ ક્લિયર હોવું જોઈએ. જીવ તો એનો જ છે, જાગ્રતમાં, સુષુપ્તિમાં, સ્વપ્નમાં, કોઈ પણ અવસ્થામાં, પણ એનું નામ આવી રીતે પાડેલું છે કારણ કે એની ઉપાધિ એવી છે. તો આ કારણ દેહનો અભિમાન એટલે અહીંયા મહારાજ શું કહે છે? અને તે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞા, કે આ હું છું, એવી રીતે જીવને થાય છે, એનો અભિમાન છે. જેવી રીતે કોઈક વાસનામય વૃત્તિ જાગૃત થઈ જાય ત્યારે શું થાય છે કે જીવને એવું થાય છે કે આ હું છું. જાગ્રત અવસ્થામાં એવું થતું હોય છે કે જ્યારે આપણે અંતઃકરણમાં વાસનાઓ આવતી હોય અનેક પ્રકારની, ત્યારે એવું થાય છે કે આ જ હું છું અને મારે આ ભોગ કરવો જ છે અને આ વસ્તુ પ્રાપ્ત કરવી છે. આવી રીતે બધું થતું હોય છે. એને જાગ્રત અવસ્થાની અંદર એનું જે નામ જે છે એને વિશ્વાભિમાની, અને પછી સ્વપ્નમાં તેજસાભિમાની, અને સુષુપ્તિમાં પ્રાજ્ઞાઅભિમાની, આવી રીતે સમજવું. હવે જો તો હવે આગળ અહીંયા મહારાજ આપણે થોડું વધારે મનન કરીએ. અને જે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞા નામે જીવાત્મા, તેનું પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મના સુખ લેશને વિશે અતિશય લીનપણું થઈ જાય છે. એટલે સગુણ બ્રહ્મ એ પ્રધાન પુરુષની જે સ્થિતિ જે છે, એટલે એમાંથી જે સુખ લેશ, સગુણ પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મના સુખ લેશ, એટલે સગુણ બ્રહ્મ, કારણ કે એ ગુણોની અંદર છે, એ મહામાયાની અંદર છે પ્રધાન પુરુષ. તો એનું કંઈક સુખ, લવલેશ, બરાબર. તો સગુણ બ્રહ્મના સુખ લેશને વિશે એટલે એની અંદર એ સુખ લેશને વિશે અતિશય લીનપણું થઈ જાય છે. એટલે જ્યારે આ કારણ દેહની અંદર બધું લીન થઈ જાય, ઇન્દ્રિય અંતઃકરણ અને બધું, ત્યારે કારણ દેહનો અભિમાની જે પ્રાજ્ઞા નામે જીવાત્મા, તેનું પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મના સુખ લેશને વિશે અતિશય લીનપણું થઈ જાય છે. એટલે એ પ્રાજ્ઞા નામ જે જીવ છે એને સુખ, એ લવલેશ, થોડો સગુણ બ્રહ્મના લવલેશમાં એને થોડું સુખ મળે છે. ત્યાં કયા પ્રકારનું સુખ મળે છે? એક પ્રકારની શાંતિ મળે છે સુષુપ્તિમાં, બીજો કોઈ અનુભવ નથી એની અંદર. એટલે એ સુખલેશને વિશે અતિશય લીનપણું થઈ જાય છે. એટલે અતિશય લીનપણું, સગુણ બ્રહ્મના કંઈક લવલેશ, થોડું સુખ છે એની અંદર લીન થઈ જાય છે. એમાં કોઈ અનુભવ નથી, એ પણ એ એક શાંતિ મળે છે એને, એક પ્રકારની એક તમોગુણ પ્રધાન રૂપ શાંતિ છે. કોઈ અનુભવ જ નથી એની અંદર. પણ એનું પણ કારણ છે, એનું પણ કનેક્શન છે પ્રધાન પુરુષ રૂપ સગુણ બ્રહ્મના સુખ લેશ. વિચાર કરો. હવે જો પછી આગળ મહારાજ કહે છે, તેને તમોગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ. એટલે સુષુપ્તિ અવસ્થા આવી છે, બરાબર. આપણે અહીંયા સારંગપુરનું 6ઠું હોલ્ટ રાખીએ છીએ. હવે ફરીથી આપણે વેદરસમાં જઈએ. તો વેદરસમાં મહારાજ શું કહે છે? વેદરસમાં મહારાજ કહે છે કે જીવન મુક્ત કેવા છે કે બે મુખ્ય પોઈન્ટ છે, કે લક્ષ્ય પુરુષોત્તમ નારાયણનો લક્ષ્ય છે, એમને મૂર્તિનો લક્ષ્ય છે. પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્ય યુક્ત છે. આખો જીવનનો આખો પરમ લક્ષ્ય બાંધ્યો છે આપણા જીવનમાં છે. આપણે પૂછવું પડે કે આવું થયું છે? એટલા માટે તો મહારાજ આ જીવન મુક્તના લક્ષણને દ્રષ્ટાંતે કરીને સમજાવે છે કે આ સંકલ્પને કેવી રીતે સમાવવા. કારણ કે જાગ્રત અવસ્થામાં સંકલ્પો થાય
એટલે બહુ વિચિત્ર વસ્તુ છે. એ તો પછી સંકલ્પ ભેળા ભળી જ જતા હોય છે બધા. ગમે એવું મુમુક્ષુ હોય તો પણ એવું થઈ જાય. જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થાય તો પણ જ્ઞાન અને વૈરાગ્ય રૂપી પાખો બળી જાય છે વાસનાઓથી. વેદરસમાં જ આવા શબ્દ બધા આવે છે. એટલે કરવું શું આની અંદર? એટલે પહેલાં તો મહારાજ એ કહેવા માગે છે અહીંયા આપણા જે આપણી બુદ્ધિમાં જેટલું બેસે છે આના વિશે મહારાજની દયાથી, કે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો લક્ષ્ય એકદમ સોલિડ હોવું જોઈએ. સોલિડ એવો હોવો જોઈએ કે એની એ લક્ષ્યની અંદર એવું જ્ઞાન સંપૂર્ણ હોવું જોઈએ કે આ જે જગત સંબંધી ભોગ છે, વાસનાઓ છે, વિષયો છે, આ બધું એક નડતર રૂપ છે. એમાં દુઃખ જ છે, એમાં સાચું સુખ નથી. અને જીવાત્માએ એના ભગવાનના વચનથી, ભગવાનના જ્ઞાનથી, સંતના વચનથી એ જે ભગવાન વિના જેટલા સુખ જે છે આ જગતમાં, દેહ ઇન્દ્રિય અંતઃકરણના, એના એ બધા સુખ સાથે વૈરાગ્ય, પૂર્ણ રીતે વૈરાગ્ય પ્રાપ્ત કરવું જોઈએ. ત્યારે જ તો આ મૂર્તિ, ભગવાન પુરુષોત્તમની મૂર્તિનો લક્ષ્ય આપણે બાંધી શકીએ. બાંધી શકાય જ નહીં, બાકી તો એ પોસિબલ જ નથી. અને આગળની આજે જાગૃત સ્વપ્ન સુષુપ્તિમાં જે સ્વતંત્રતા છે એ તો થાય જ નહીં. કેવી રીતે થાય? પોસિબલ જ નથી. એટલે આપણી અંદર જે અભિમાન છે, વિશ્વ અભિમાન જે છે, તેજસ અભિમાન છે, પ્રાજ્ઞા અભિમાન છે, આ જે 3 પ્રકારનું જે અભિમાન જે છે જીવાત્માનો, એ અભિમાન છોડવો પડે ને સંપૂર્ણ. એને અભિમાન સંપૂર્ણ છોડવો પડે જ. અને જ્યાં સુધી અભિમાન છોડે નહીં ત્યાં સુધી કોઈ પ્રકારની સ્વતંત્રતા આવવાની જ નથી. એ 3 ગુણની અંદર, 3 અવસ્થાની અંદર, 3 શરીરની અંદર, મહાબંધનની અંદર જ રહે અને બ્રહ્માંડોની અંદર જ રહ્યા કરે જન્મો જન્માંતર માટે. જન્મો જન્માંતર આવી રીતે જ ચાલુ રહે. વિચાર કરો કેવું કહેવાય આ. એટલે પ્રથમ તો લક્ષ્ય બાંધવો એટલે શું? મૂર્તિનો લક્ષ્ય, ભગવાન પુરુષોત્તમનો લક્ષ્ય, કે પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્ય યુક્ત, બરાબર, લક્ષ્ય યુક્ત જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિને વિશે સ્વતંત્ર એવા જે જીવન મુક્ત સંત. આહા, અદ્ભુત છે આ. જેટલી વાર વાંચીએ એટલું ઓછું, જેટલી વાર મનન કરીએ એટલું ઓછું. કારણ કે આપણે સ્થિતિ પ્રાપ્ત કરવી છે. આ સ્થિતિ અને કરવા જેવું તો આ જ છે જીવનની અંદર. જીવનમાં બીજું શું? આ કામ, ક્રોધ, લોભ અને બધું એમાંથી કશું મળવાનું નથી. એમાંથી જીવની અધોગતિ થાય છે. ભગવદ્ ગીતામાં પણ વાત લખેલી છે ને કે કામ, ક્રોધ અને લોભ એ 3 નરકના દ્વાર છે. બરાબર? એમાંથી કંઈ કશું નથી મળતું. અને એનું જે સુખ જે જીવે માન્યું છે એ તો દુઃખ છે ખરેખર, પણ એ ખોટી રીતે એને સુખ માન્યું છે. એ મહારાજે પણ આ વેદરસમાં વાત લખેલી છે, એવા શબ્દ વાપરે છે કે નકલ જેવું છે. ઇટ ઇઝ આર્ટિફિશિયલ. એ રિયલ વસ્તુ નથી. જે આનંદ જે છે, આનંદ કંદ છે, ભગવાન શ્રી હરિ છે. એ ભગવાન શ્રીજી મહારાજ છે. સ્વામિનારાયણ ભગવાન એ આનંદ કંદ છે. એટલે એમના મૂર્તિની અંદર દ્રષ્ટિ પહોંચવી જોઈએ. અને એમાં તકલીફ ત્યાં જ છે ને બધી. કારણ કે જગતનું સુખ ઇન્સ્ટન્ટેનિયસ, ટીવી ચાલુ કરો એટલે બધો અનુભવ ચાલુ થઈ જાય. બરાબર? આપણે ખાવા પીવાનું સુખ છે કે સ્ત્રી પુરુષ સંબંધી સુખ છે, આ બધું જાતનું બધું ચાલતું જ હોય છે બધું. અને એની અંદર જીવ આખી જિંદગી ખલાસ થઈ જાય. આખી જિંદગી આવી રીતે શું કહેવાય કે એનું નુકસાન જ કરી નાખે છે. શંકરાચાર્યજી તો કહે છે કે આવું કોઈ કરે તો એ તો આત્મહત્યા કર્યા જેવું છે. વિચાર કરો, એવી રીતે સ્ટ્રોંગ શબ્દ વાપર્યા છે. એ વારંવાર જન્મો જન્માંતરે આનું આજ. ક્યારે એને જ્ઞાન થશે? જ્ઞાને એને સમજણ આવશે. એટલા માટે શ્રીજી મહારાજના વચન મારે આજે સેવક બોલે છે, પ્રથમ તો સેવક નહીં, બાકી બીજા કોઈક સાંભળતા હોય તો મહારાજની જેવી મરજી, ઈચ્છા, આપણે પોતાના મનને આ બધું વિચાર તપાસ કરવું જોઈએ. શાંતિથી બેસીને મહારાજની મૂર્તિ ખરેખર આ કેટલા લેવલ સુધી છે આપણા જીવનમાં? ખરેખર આ લક્ષ્ય બાંધ્યો છે? કેટલા લેવલ સુધી લક્ષ્ય બાંધ્યો છે કે પુરુષોત્તમની મૂર્તિને લક્ષ્ય યુક્ત અને આ સ્વતંત્રતા, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં સ્વતંત્રતા આવે કેવી રીતે? તો એ આવે છે જ્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સુદૃઢ બની જાય છે.
એ સંપૂર્ણ એનું ચારે ચાર પ્રગટ થઈ જાય આપણા અંતરમાં. અને મહારાજનું આખું અવતરણ આના માટે જ હતું. એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી ભક્ત ચિંતામણીના દરેક પ્રકરણના એન્ડમાં આવી રીતે સંબોધન કરેલું છે મહારાજનું. એકાંતિક ધર્મનું પ્રવર્તન કરાવ્યું મહારાજ 49 વર્ષ જ્યારે મનુષ્ય દેહ ધારણ કરીને રહ્યા પુરુષોત્તમ ભગવાન. અને પછી પરંપરાની અંદર પછી મૂર્તિઓ દ્વારા, સંતો દ્વારા, શાસ્ત્રો દ્વારા જે આચાર્ય માને છે તે આચાર્ય દ્વારા જેવી રીતે માનતા હોઈએ, પણ ભગવાન પ્રગટ છે અને કાર્ય ચાલુ ને ચાલુ જ છે. દરેકના ધર્મ બતાવેલા છે, એમાં વાંધો નથી. પણ કરાવવું શું છે? એક જ વસ્તુ કે એકાંતિક ધર્મની સિદ્ધિ. અને એકાંતિક ધર્મની સિદ્ધિ વગર સ્વતંત્રતા આવતી નથી 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 આવતી. ક્યારેક પણ ના આવે, સ્વપ્નમાં પણ ના આવે, કે જાગ્રતમાં પણ ના આવે, કે સુષુપ્તિમાં પણ ના આવે. પોસિબલ જ નથી. એ ચારે ચાર અદ્ભુત સદ્ગુણ જે છે, દિવ્ય ગુણો જે છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ચારે ચાર એકબીજાની અપેક્ષા પણ છે વચનામૃત પ્રમાણે. અને એનું જે નિચોડ, આપણે જે કોમ્બિનેશન ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાનની મહાત્મ જ્ઞાનયુક્ત ભક્તિ, એ જ્યારે હૃદયમાં પ્રગટ થાય છે, એવી ભક્તિ પ્રગટ થાય છે, ત્યારે એ ભક્તિ દ્વારા, ખાસ આ પોઈન્ટ ધ્યાનમાં રાખવું જોઈએ કે પુરુષોત્તમ નારાયણની ભક્તિ અને ઉપાસના દ્વારા જ અને સંતની કૃપાથી આ સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. એ કૃપાથી પ્રાપ્ત થાય છે. એ આપણા કોઈ સાધનથી પ્રાપ્ત થતું જ નથી. એ કોઈ સાધન, બધા સાધન, ગમે એટલા સાધન કરો ને જાગ્રતમાં, ભગવાન સંબંધી સાધન કરો, પણ સાધનનું બળ મૂકી દેવું પડશે. કારણ કે જ્યાં સુધી એનો અભિમાન છે કે હું કરું છું સાધના, બસ પતી ગયું. એ બધા સાધન સુષુપ્તિ અવસ્થામાં લીન થઈ જાય છે. એ ભગવાન સુધી પહોંચતા જ નથી. એનું એવું નથી કે નથી પહોંચતા, ભગવાન જુએ છે બધું, પણ જે સ્થિતિમાં જવું હોય એ સાધનના બળથી નથી જવાતું. એનો અર્થ એવો ના સમજવું કે સાધન નહીં કરવા, કશું કરવું જ નહીં, આપણે બસ મહારાજની મૂર્તિ છે બસ અને વિષય. એટલે એવું કોઈ કરે એ તો સ્થિતિની વાત થઈ ગઈ, એમાં વાંધો નથી, મૂર્તિ જ છે. પણ ખરેખર એવું છે, બીજા કોઈ સંકલ્પ થાય છે, બીજો કોઈ ઘોટાળો ચાલે છે, ના ચાલતો તો પછી ત્રણેય અવસ્થામાં મૂર્તિનો સાક્ષાત્કાર છે. આખી વાત જ આખી અલૌકિક બની ગઈ. એ તો વાત જુદી છે, પણ આ ખોટી રીતે નથી સમજવાનું કે આપણે કંઈક શું કરવાનું જ નથી. કરવાનું તો બધું જ છે, પણ એ કરવાની હિંમત, કરવાનું બળ ક્યાંથી આવ્યું? એ ભગવાનમાંથી આવે છે, સંતના આશીર્વાદમાંથી આવે છે, શાસ્ત્રોમાંથી આવે છે, મહારાજના વચનમાંથી આવે છે. ત્યાંથી આ બધું બળ આવે છે. અને જેમ જેમ આ બધું બળ આવે છે આપણી અંદર, ત્યારે આપણે સાધના તો કરવાની છે, પણ સાધનનું બળ મૂકીને પુરુષોત્તમનું લક્ષ્ય સાધીને અને પ્રસન્નતા, જે સાધના કરી છે એ ભગવત પ્રસન્નતા, એમની કૃપાથી આ સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિમાં સ્વતંત્રતા પ્રાપ્ત કૃપાથી જ થાય છે. કોઈ સાધનથી થતું જ નથી. એ પોસિબલ જ નથી. હવે એ સ્વતંત્રતા પ્રાપ્ત જેને થઈ છે એને જીવન મુક્ત કહેવાય. અને એ સ્વતંત્રતા પ્રાપ્ત કરવા માટે આપણે સંત સમાગમ અખંડ કરવો પડે, અખંડ સત્સંગ કરવો પડે, અખંડ વાતો ધારવી અને વિચારવી. મહારાજે વચનામૃતમાં આજ્ઞા આપેલી છે કે જે વાર્તાઓ થાય છે સત્સંગમાં એને ધારવી અને વિચારવી. એટલે મનન ચિંતન કર્યા કરવું. ધારવું એટલે શ્રવણ, મનન, નિધિધ્યાસન, સાક્ષાત્કાર. એ વેદાંતની અંદર 4 સ્ટેપ બતાવેલા છે. એ આપણે જો કરીએ જ નહીં તો સ્થિતિ કેવી રીતે થાય? અને પછી એમાંથી અંતઃકરણમાં સ્પષ્ટીકરણ થાય છે કે વાસનાઓનું સ્વરૂપ કેવું છે, વાસનાની અંદર સુખ કયા પ્રકારનું છે, અને જીવને એવું પકડી રાખેલું છે બધું જગત સંબંધી સુખ, વાસના ભોગ સંબંધી સુખ, એટલા લેવલ સુધી પકડી રાખ્યું છે કે એની અંદર ટોટલી એની અંદર રસબસ થઈ ગયો છે. આ વિષયોની અંદર એની અંદર આખું આમ લીન થઈ ગયો છે. એના પકડમાં આવી ગયો છે જીવાત્મા, બંધનમાં, મહાબંધનમાં આવી ગયો છે. અને એ બંધન તોડવા માટે જ તો મહારાજ અહીંયા આવેલા છે. એ કાઢવા માટે જ વસ્તુ છે કે ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે
અનંતનું કલ્યાણ કરે છે, પરમ કલ્યાણ કરે છે, આત્યંતિક કલ્યાણ કરે છે. તો આપણી એવી ફરજ રહે છે, આપણી જે ભગવાનના ભક્ત થઈ ગયા, જેને ખરેખર આવી સ્થિતિ જોતી હોય, તો બહુ જ સ્થિરતાથી આપણી દ્રષ્ટિમાં બધું જ આવવું જોઈએ કે આપણા અંતઃકરણમાં શું શું ચાલે છે, બહાર જગતમાં શું શું ચાલે છે, બધું દેખાય. અને એવી રીતે કરતાં કરતાં એવી રીતે દ્રઢાવ બની જાય છે. બરાબર. એટલા માટે તો ઘણા ત્યાગી બની છે ને આપણા સંપ્રદાયમાં. ત્યાગી સાધુ જે બને છે એ એટલા માટે જ બને છે કે એને કંઈક લેવલ સુધી એક દ્રઢતા થઈ ગઈ છે કે હવે ભગવાન નહીં જ ભજવા છે, ભગવાનની અંદર જ આપણે રસબસ રહેવું છે, ભગવાન સાથે જ જોડાણ રાખવું છે, એવી રીતે સ્પષ્ટ થઈ ગયું હોય. પણ પછી એવી રીતે રહે આખી જિંદગી ભરે, બહુ અઘરી વસ્તુ છે, અત્યંત અઘરું છે. કંઈ સામાન્ય વાત છે, વાત બહુ જુદી છે આખી. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાય. એટલે વૈરાગ્ય, અખંડ વૈરાગ્ય પ્રાપ્ત થાય. બાકી આ વિષયોનો કોઈ અંત નથી. અને વિષયો જીવાત્માને પછાડે છે, બીજું કશું નથી કરતા. પોતાના અંતઃકરણમાં જે શક્તિ છે એનો નાશ કરી નાખે છે. અને એના ઉપર આપણે ધ્યાન હોવું જોઈએ કે આપણા અંતઃકરણમાં, શરીરમાં, મનમાં, ઇન્દ્રિય અંતઃકરણની જે શક્તિઓ છે એ એકાંતિક ધર્મ માટે વાપરવાની છે. એકાંતિક ધર્મની અંદર એનું પરિવર્તન થવું જોઈએ. બરાબર. એટલે એનું પરિવર્તન થઈ જાય. એ શક્તિ જે છે, જેવી રીતે આ 3 ગુણની અંદર એ શક્તિ બધી ફેલાઈ ગયેલી છે, એ શક્તિ તો એની એ જ છે, ભગવાનની જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ છે. એ શક્તિ ભગવાનને અર્પણ થાય છે ભક્તિની અંદર. અને એ જ મોટી વાત છે. એટલે અભિમાન છૂટી જાય છે. હા, એટલે આ બધી વાત આપણે વર્ણન જેટલું થઈ શકે એટલું ઠીક છે. બાકી તો આ અનુભવનો પ્રશ્ન છે. બાકી આ વાસનાઓનો તો બહુ વિચિત્ર વાત છે બધી. આપણું મન એવું છે કે બીજરૂપ વાસના ટળી જાય છે. એ જ્યારે ભગવાન કૃપા કરે છે, પરમ દૃષ્ટવા નિવર્તતે, ગીતાજીમાં વાત લખેલી છે. ભગવાનનું દર્શન થાય છે, ભગવાનનો સાક્ષાત્કાર થાય છે, ભગવાન એમની માયા હટાવી દે છે, ત્યારે એને કહેવાય પરમ દૃષ્ટવા નિવર્તતે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપેસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. આ અદ્ભુત શ્લોક છે ગીતાજીનો. વચનામૃતમાં પણ આવે છે આ શ્લોક. એટલે આ શ્લોક ઉપર ધ્યાન રાખીએ તો પરમ દૃષ્ટવા નિવર્તતે, કે એવી રીતે સંપૂર્ણ રીતે મહારાજમાં જોડાણ, ભગવાનની અંદર સંપૂર્ણ જોડાણ, નોટ 90%, નોટ 99%, નોટ 99.9%, એવું નહીં, 100%, 100% જોડાણ, 100% જોડાણ, 100% જોડાણ, એવું બની શકે? આપણી વૃત્તિ તો કેવી છે, બધી વિચિત્ર વૃત્તિ છે. જીવન મુક્તપણું તો બહુ દૂરની વાત છે બધી. એ તો કોને આવે છે કે બહુ જ અનુગ્રહ ભગવાન કરે છે એના ઉપર જ એને જ આવે છે. અને એને ક્યારે આવે છે? જ્યારે એને લક્ષ્ય આવી રીતે સાધ્યો, લક્ષ્ય બાંધ્યો હોય એવી રીતે, અને હલે નહીં એ લક્ષ્યમાંથી. ગમે તે થાય, જગતમાં ગમે તે થાય, દેહમાં ગમે તે થાય, સગા સંબંધીમાં ગમે તે થાય, સંસારમાં ગમે તે થાય, આ બધે આપણે જે બધા જોબ કરીએ છીએ કે કરિયર કરીએ છીએ કે જે XYZ બધું હોય, ગમે તે થાય, પણ લક્ષ્ય છૂટે નહીં. આખું બ્રહ્માંડનો પ્રલય થઈ જાય તો પણ આ લક્ષ્ય ના છૂટે. એવી ગોપાલ સ્વામીએ વાત લખેલી છે. આખું બ્રહ્માંડનો પ્રલય થઈ જાય ને તો પણ અંતર હલે નહીં આમાંથી. આવી એક વાત છે ગોપાલ સ્વામીની વાતોમાં, 3 પ્રકરણ. કેવું કહેવાય આ બધું? એટલે શક્તિ ઉપર ધ્યાન રાખો. જે સાધુતાની શક્તિ છે, સાધુતા ઉપર ધ્યાન રાખવું જોઈએ કે સંતના ગુણ કેવા છે, મોટા મોટા સંતો કેવી રીતે વર્તે છે, એમની સ્થિતિ કેવી છે એ ઓળખવું. અને જેમ એ ઓળખાય ત્યારે ભગવાનની બહુ મોટી દયા થાય છે, બહુ મોટી કૃપા થાય છે. અને પછી આપણું ધ્યાન રહે, મનન ચિંતન રહે, બધું ભગવાનના સંબંધમાં બધું રહ્યા કરે છે. અને જેમ ઘટે તેમ સંસારમાં રહેવાનું, રાગ દ્વેષ છોડીને. ક્રિયાઓ બધી ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયા ચાલે, પણ એ ક્રિયા સાથે કોઈ બંધન નથી રહેતું. વડતાલનું 11મું, વડતાલના 11મા પ્રમાણે કે દેહ ઇન્દ્રિય અંતઃકરણની જે 14 ઇન્દ્રિયની જે ક્રિયા છે એ પોતાને વિશે નથી માનતા. મોટા સંત જે હોય, ક્રિયાઓ ચાલ્યા કરે,
પર્વતભાઈ પણ હતા, ગોવર્ધન પણ ભાઈ હતા, મોટા મોટા મહારાજના ગ્રહસ્થ એ વખતે હતા, મહારાજના ટાઈમમાં આજે પણ છે. એવી રીતે ધનાઢ્ય ભક્તો હોય, બહુ મોટા બિઝનેસવાળા હોય, કોઈ સામાન્ય હોય, XYZ કોઈક પણ હોય, પણ બધાની સ્થિતિ સરખી પણ હોઈ શકે. કારણ કે જેની સ્થિતિ થઈ ગઈ છે બ્રાહ્મી સ્થિતિ, એમાં ક્યાં કોઈ ઉપર નીચે કશું જ રહેતું નથી. અને આ તો સંસારમાં ઉપર નીચે છે, તે અક્ષરધામમાં એવું કશું જ નથી. ભગવાન જ્યારે માયાને ક્રોસ કરે એટલે બધા માયાને ક્રોસ કરી દીધું બસ. એને પછી આગળના બધા સ્ટેજીસ છે ત્યાં પુરુષોત્તમની મૂર્તિ સુધી પહોંચવા માટે. પણ પોઈન્ટ આટલો છે કે આપણે લક્ષ્ય કોનો છે? ભગવાન પુરુષોત્તમની સાકાર મૂર્તિ એ લક્ષ્ય છે. અને એવી પણ માન્યતા છે કોઈક સંસ્થાઓમાં કે મુક્તો મૂર્તિની અંદર રહે છે, અનાદિ મુક્ત. આવી પણ વાત છે. કોઈક એવી પણ સંસ્થાઓ છે કે નથી માનતા એ વાતને. જે હોય ભગવાનનો સાક્ષાત્કાર કરવો, આટલું આપણે સમજવું. એ બધું બહુ આ બધા વાદ વિવાદમાં પડવા જેવું નથી. કરવો પણ નહીં વાદ વિવાદ, એમાં તો કોઈ અર્થ જ નથી વાદ વિવાદ કરવો. જે પરંપરામાં જેવું જ્ઞાન મળ્યું છે, બધાને એક જ જ્ઞાન મળ્યું છે, અને એ છે ભગવાન પુરુષોત્તમ સુધી પહોંચવાનું. ગમે તે રીતે ત્યાં સુધી પહોંચી જાઓ, બસ આટલી જ વાત છે. હવે 2-3 બીજા પોઈન્ટ. અહીંયા જે સ્વતંત્રતાની જે વાત કરી, અને ખાસ સુષુપ્તિની અંદર જે સ્વતંત્રતા છે એની અંદર અલૌકિક અનુભવ થતા હોય. એટલે જેવી રીતે સારંગપુરના છઠ્ઠા પ્રમાણે જે પ્રાજ્ઞાભિમાની જે જીવ છે એવું બધું રહેતું નથી. એ બધું એક મહાઅલૌકિક સ્થિતિ રહે છે. એટલે સુષુપ્તિમાં જાય પણ ભગવાનની દયાથી એને અલૌકિક દર્શન થતા હોય છે. એટલે નોર્મલ ઊંઘ એવું નથી રહેતું. એ એક યોગ નિદ્રા કહેવાય, કે એક પ્રકારની એક દિવ્ય અવસ્થા કહેવાય, એક પ્રકારની સમાધિ અવસ્થા પણ કહેવાય. બરાબર? એટલે સુષુપ્તિ અવસ્થા એક રીતે કહેવાય પણ ના પણ કહેવાય. એટલે એની અંદર તમોગુણનો કોઈ ભાગ નથી રહેતો. એ સુષુપ્તિનો સાક્ષી એનો અનુભવ થતો હોય છે. એ વેદરસમાં બહુ આવે છે કે સુષુપ્તિનો સાક્ષી, એના વિશે અહમપણું રાખવું. એટલે જે એ સુષુપ્તિની અંદર જે સાક્ષી છે, એટલે પોતાનું જે પોતે જે છે, જે આત્મતત્વ જે છે, એનો અનુભવ થતો હોય છે ત્યાં. અને એનો અનુભવ થોડો થાય, પછી ચક્રો દેખાય, બ્રહ્માંડો દેખાય, જાતનું બધું દેખાય, વૈકુંઠ ધામ દેખાય, શ્વેતદ્વીપ, અનંત કરોડો ભૂમિકાઓ છે બધી. એ ઘણું બધું દેખાય એની અંદર. એ બધું દેખાય ને તો પણ એ ભક્તને પુરુષોત્તમ નારાયણ સાથે જ લિંક રહે છે. એ કોઈ વસ્તુમાં લેવાતા નથી. આ બીજી જે અલૌકિક વસ્તુ બધી દેખાય, અલૌકિક ધામો દેખાય, આ કંઈક સામાન્ય વાત છે બધી. આવું બધું દેખાય આપણે થઈ જાય કે શું આ છે, બધું અદ્ભુત છે બધું, કેટલી બધી દયા અને કૃપા, અને આપણે તો આપણું મગજ ક્યાં ને ક્યાં નીકળી જાય. પણ એની અંદર પણ, એ સુષુપ્તિ અવસ્થાની અંદર પણ લક્ષ્ય પુરુષોત્તમનો જ રહે. અને ભગવાનની દયાથી પછી એ ભગવાન સ્વયં આવતા હોય છે અને એ ભક્તને મુક્ત બનાવી દે છે. અને એને દયા કરીને, એના ઉપર કૃપા કરીને, એનો પુરુષાર્થ જોઈને, એની ઈચ્છા જોઈને કે ખરેખર મને જ પ્રાપ્ત કરવું છે, એવી રીતે ભગવાન જુએ છે. અને પછી એ માયા હટાવી દે છે. દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યા મામ એવ પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. એ હટાવી દે છે અને સુષુપ્તિમાં સ્વતંત્રતાનું દાન આપે છે. આ કેવું કહેવાય? આ અત્યંત અલૌકિક વાત છે. આ વેદરસ એટલે વેદરસ. માય ગોડ, કોના બાપની તાકાત છે કે આ ગ્રંથસામું જોઈ પણ શકે? કોઈની તાકાત નથી. કે અભિમાનથી આપણે નથી બોલતા. તો મહારાજની એવી કંઈક દિવ્ય ઈચ્છા અને આપણા જેવા સામાન્ય ભક્તો ઉપર એમની કંઈક કૃપા કે એમને કંઈક કાર્ય કરાવવું છે, એટલા માટે રેકોર્ડિંગ કરીએ છીએ. આપણામાં એવી કોઈ લાયકાત નથી, તાકાત નથી, બુદ્ધિ નથી, બળ નથી, કશું જ નથી કે આ વેદરસ ગ્રંથ સામું જોઈ પણ શકીએ. એના એક એક લીટીમાંથી અનંત કોટાન કોટી સૂર્યનું પ્રકાશ નીકળે છે. એ ભગવાન સ્વયં છે આ વેદરસ. એનો મહિમા અલૌકિક છે, એનો મહિમા પારલૌકિક છે, એનો મહિમા અલૌકિકનો પણ અલૌકિક મહિમા છે. અને એની અંદર બધા સંતની સ્થિતિ છે, અલૌકિક બધા મુક્તોની સ્થિતિ છે, બધું જ છે એની અંદર.
અને જે પ્રત્યક્ષ ગુરુ, જો દિવ્ય ગુરુ મળ્યા હોય, જેને આ વેદરસનો સાક્ષાત્કાર હોય, પુરુષોત્તમનો સાક્ષાત્કાર હોય, તો એના જેવી તો કોઈ શ્રેષ્ઠ વાત નથી. વેદરસ ગ્રંથ એમના ચરણોમાં મૂકવો, એમના આશીર્વાદ લેવા, એમની ચરણરજ લેવી, એમને નમસ્કાર કરવા, એમને દંડવત પ્રણામ કરવા, એમની પ્રદક્ષિણા કરવી, એમનું પૂજન કરવું. પ્રત્યક્ષ ગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે નહીં આત્મવિચાર. આત્મસિદ્ધિમાં શ્રીમદ રાજચંદ્રજીએ વાત લખેલી છે કે એવા પ્રત્યક્ષ સત્પુરુષ, મહાપુરુષ મળી જાય, જેને વેદરસ આખું પચાવી દીધું હોય, વેદરસ મય થઈ ગયા હોય, જે ભગવાન સ્વામિનારાયણનો સાક્ષાત્કાર જેને હોય, જેને અખંડ ધારક પુરુષ કહીએ છીએ, ભગવાનના ધારક પુરુષ કરીએ છીએ, તો એના ચરણોમાં સમર્પિત થઈ જવું. એમાં ચરણોમાં, અને એ સમર્પિત થઈ જવું એટલે એમની ઉપાસના કરવી એવું નથી. એનો અર્થ એટલો જ છે કે એ જે બોલે છે એ મહારાજ બોલે છે એમનામાં રહીને, અને એમના પાસે માગવું કે વેદરસ આપણા જીવનમાં આવી જાય. એ શ્રીજી મહારાજ એમનામાં આવીને આશીર્વાદ આપશે. ગેરંટી વસ્તુ છે આ. ગેરંટી, 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 ગેરંટી. કોઈક મોટા સંત હોય જે ખરેખર બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થઈ ગયો હોય, જે ભગવાનના અખંડ ધારક સંત હોય, અને એમના ચરણોમાં જો વેદરસ લઈ જઈએ તો ભગવાન પુરુષોત્તમ સીધા ત્યાં આવી જાય છે. એ સીધા આવી જાય, ગેરંટી આવી જાય, અને આવી જાય અને એ સ્વયં એ ભક્તની ઈચ્છા પૂરી કરે. એવી અલૌકિક કૃપા, દિવ્ય કૃપા, મહાકૃપા, એનાથી કોઈ મોટી કૃપા નથી. વેદરસથી કોઈ મોટો ગ્રંથ નથી, ક્યારેક પણ નહીં. કોટાન કોટી યુગ જાય, કોટાન કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, પ્રલય, સ્થિતિ થાય, ઈશ્વરો આવે ને જાય, બધું થાય, વેદરસના ઇક્વલમાં કશું જ નથી. કોઈ વસ્તુ નથી, ક્યારેક મળશે પણ નહીં. અને ભગવાન પુરુષોત્તમ નારાયણ સ્વયં છે એ વેદરસ. એ સાક્ષાત વાણી રૂપે છે. મહારાજે સ્વયં વાત લખેલી છે કે હું વચન રૂપે પ્રવેશ કરીશ. આ મદવાણી મદરૂપમ શિક્ષાપત્રીમાં વાત લખેલી છે. અને એવી પણ એક વાત પુરુષોત્તમ નારાયણ, ભગવાન સ્વામિનારાયણ એ પણ એવી વાત કરે છે કે હું મારા પારને નથી પામતો. એટલે જે પુરુષોત્તમ નારાયણ જે વ્યતિરેક સ્વરૂપ છે એનો તો કોઈ પાર પામી જ ના શકે, પોસિબલ જ નથી. એ તો સચ્ચિદાનંદ વિગ્રહ ચિન્મય સ્વરૂપ છે, અને એ અનંત અને અપાર જ રહ્યા કરે છે. પોતા માટે પણ અપાર જ રહ્યા કરે છે. કેવું કહેવાય આપણે. એટલે એ મુક્તો જ્યારે પ્રવેશ કરે છે, મૂર્તિ સાથે રસબસ થઈ જાય છે, બરાબર. અથવા સ્વામી સેવક ભાવ તો રહ્યા જ કરે છે. બધા મુક્તો સ્વામી સેવક ભાવમાં જ હોય છે. પણ જ્યારે ભગવાનનો સાક્ષાત્કાર થાય ત્યારે ભગવાન એટલા અધિક એટલા અલૌકિક, આપણે એનું કોઈ વર્ણન થાય એવું નથી, બરાબર. એ તો સમાધિની વાત છે, સ્વતંત્રતાની વાત છે, સાક્ષાત્કારની ભૂમિકાની વાત છે. પછી અહીંયા જે રહીએ છીએ, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ રહે, પણ મુક્ત તરીકે રહે, મુક્ત થઈને રહે, અને પરમાત્માની ઈચ્છાથી, શ્રીજી મહારાજની ઈચ્છાથી એવી રીતે દિવ્ય અનુભવ વારંવાર થતા હોય, ચાલતા હોય, અને ભગવાન સ્વયં આવતા હોય છે. આવી રીતે બની જાય, આવી રીતે બની શકે. હવે આનાથી અધિક શું હોય? કશું જ નથી. આમાં હજુ તો આપણે આ સેકન્ડ પેરેગ્રાફમાંથી નીકળી જ નથી શકતા. વિચાર કરો કેટલું બધું. પછી આ દેહને કેવી રીતે ખોટો કરવો, એ આખો મોટો ટોપિક છે આખો, બરાબર. કે દેહનું ચિંતન એ ક્યારે થાય એવી રીતે કે અંગને ખોટા કરવાની, હું આત્મા છું, બ્રહ્મ છું, દિવ્ય છું. અને પુરુષોત્તમ નારાયણની જે આકૃતિ છે, પુરુષોત્તમ નારાયણની જે આકૃતિ છે એ સત્ય છે, એનું ચિંતન કરવું, અંગનું એનું ચિંતન કરવું એ સત્ય છે. એમાં કેટલી બધી શ્રદ્ધા જોઈએ, કેટલું બધું જ્ઞાન જોઈએ. એવી રીતે અલૌકિક દિવ્ય શ્રદ્ધા જોઈએ કે ભગવાન સત્ય છે, ભગવાનનો આકાર સત્ય છે, એના સિવાય બીજું કોઈ કશું સત્ય નથી. ભગવાનનું ધામ અને ભગવાનના મુક્ત એ જ સત્ય છે. બીજું બધું નાશવંત છે, તુચ્છ છે, ક્ષણિક છે, આજે છે, કાલે નથી. આવી બધી વાત છે બધી. એટલે ભગવાનની દયાથી બધા અવતારો પણ મહારાજના છે, બધા અન્વય શક્તિની અંદર જ છે બધા અવતારો. એમાં કોઈ આપણે તો બધાના દાસ છીએ. જો બધા ભક્તોના દાસ, અવતારોના દાસ. આપણે એકદમ ન્યૂન માનવું પોતાની જાતને, બરાબર. અને પછી મહારાજની જેવી ઈચ્છા ત્યાં આપણે લઈ જશે, એમના સાથે, એમના પાસે જ જવું છે. વી વોન્ટ ટુ રીચ પુરુષોત્તમ. તો એવી રીતે એ બધું આપે છે. પણ કોઈ દિવસ અભિમાન, કોઈ દિવસ ખોટી ચર્ચાઓ, એમાંથી આપણે દૂર રહીએ. તો આપણે આજનું થોડું અહીંયા મનન ચિંતન રજૂ કર્યું છે.
સુષુપ્તિ અવસ્થાની અંદર જે સ્વતંત્રતા છે, એની અંદર જે દિવ્યતા જે છે, એની અંદર જે કૃપા છે, એ બહુ અલૌકિક વાત છે. અને આવું જો આપણા જીવનમાં થઈ જાય, આની ઝાંખી પણ મળી જાય, તો આનંદ 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 મહા આનંદ પ્રાપ્ત થાય છે. અને ભગવત દયાથી, ભગવાનની બહુ અસીમ કૃપાથી આવી રીતે સ્થિતિ બંધાઈ જાય અને જીવન મુક્તપણું આવી જાય. જય શ્રી સ્વામિનારાયણ.